સ્વરાજ્યની ચૂંટણી છે, આપે મતદાન કર્યું, શું કહેશો? સ્થાનિક સ્વરાજની તાલુકા, જિલ્લા અને નગરપાલિકાની ચૂંટણીઓ ગુજરાતમાં યોજાઈ રહી છે, ત્યારે પ્રથમ મતદાન, ત્યારબાદ જલપાનના આદરણીય પ્રધાનમંત્રીના એક મંત્રને લઈને લોકતંત્રને મજબૂત કરવા માટે દરેક નાગરિકે ભારતીય બંધારણે જે આપણને અધિકાર આપ્યો છે, એ અધિકારનો ઉપયોગ કરવો જોઈએ અને લોકશાહીની પરંપરાને મજબૂત બનાવવા માટે મતદાન એ દરેકનો અધિકાર છે અને બધા જ સર્વે નાગરિકો આજે જે મતદાન યોજાઈ રહ્યું છે એ મતદાનમાં અવશ્ય લાભ લે. 100% મતદાન થાય. યુવાનોને, ભાઈઓ, બહેનો બધાને નમ્ર અપીલ છે કે આવો સૌ સાથે મતદાન કરીએ અને લોકશાહીના આ સ્તંભને મજબૂત બનાવીએ. 100% મતદાન કરી આપણે સૌ લોકશાહીની પરંપરાને ઉજાગર કરીએ, એ જ સૌને વિનંતી સાથે પ્રાર્થના. અસ્તુ. ભારત માતા કે વંદે માતરમ. જય જય ગુરુ. જી, આપનું નામ પરિચય? મારું નામ ભૌમિક પાઠક છે. હું શાહપુરનો રહેવાસી છું. ભૌમિકભાઈ, આજે આપણે મધ્યસ્થ ચૂંટણીમાં મતદાન કર્યું, શું કહેશો? આજે 26 એપ્રિલ 2026ની જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આજે છે, ત્યારે હું સૌ મતદારોને નમ્ર વિનંતી કરું છું કે સવારમાં પહેલું મતદાન કરીએ, પછી જલપાન કરીએ અને જે ઉંમરવાળા બુઝુર્ગો છે એમને પણ નમ્ર અપીલ છે કે વહેલી તકે સવારમાં મતદાન કરી દે, કારણ કે ગરમીનો ટાઈમ છે અને બધા જ મતદાન 100% મતદાન થાય અને આપણી જે લોકશાહીનો પર્વ છે એની ઉજવણી કરીએ, એવું દરેક જણને અમારી નમ્ર અપીલ છે.